हसी तपस्या करे श्री भेख कियो सुखुते कारण गुरुजी शिखर बन तप करे कालक जी बहोर गडराज करे शिव शंकर जी कैलाश में ध्यान धरे हरि ओम गुरु जी પૂરી ભાભી આવ હું તમને શું કહું છું ભાભી હું કહેશો આ લગ્નની વિધિ બધી પતી ગઈ તો હું કરશું હું તમને એમ કહું છું ભાભી કે આ લગ્નની વિધિ બધી પતી ગઈ વેવાઈને કહ્યું ને આગા પાછા થાય છે રીત રિવાજ પ્રમાણે બે વાતો આપણે બે કરી લેવું જો હા આપડા રજવાડામાં હારો મોળો મરણ પરણમાં બધે વ્યવહારમાં વાતે હું જ હોય હા ઈ સાચું આજે ઘરનો પહેલો પ્રસંગ છે આજે બે ની નહીં 4 વાત કરી લે તું તારે હું કરું ભાભી તું જ કરે ને હવે આ ઘરનો પ્રસંગ છે આજે નહીં કરતો ક્યારેક કરીશ ઈ વાત તમારી સાચી છે ભાભી પણ હું તમને એમ કહું છું હું પૈણીને આવી ને ત્યારથી લગાડીને અત્યાર સુધી આપણા ઘરે અમે પેલો પ્રસંગ જોયો છે ભાભી હા નેન રીત રિવાજની વાતોમાં નેન ભૂલ પડશે તો પછી હું બેઠી નહીં હા
કઈ વાંધો તે વેવાણ હારે વાત કરું છું, કઈ ભૂલ પડે તો મને કહેજો. કઈ વાંધો નહીં. વેવાણ, બોલો કોયલ વેવાણ. આ લગ્નની વિધિ બધી પતી ગઈ વેવાણ. આ તમારા ગઢ જોયા, ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ. જોતા એવું લાગે છે દીકરી સગુણાને કાંઈ દેહમાં ખોટ ખામી કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. વેવાણ દીકરી પરણાવતા હોય અને કરિયાવરની ખામી હોય બેનબા. હા ઈ દ્યો તો તમારી દીકરીને દ્યો છો, મારી ભૂરી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે કયો? એ તો સાચી વાત છે, પણ વેવાણ રીતિ રિવાજ પ્રમાણે અને સમય પ્રમાણે કાંઈ પણ ઘટવા નથી દીધું વેવાણ. કાઈ ઘટવા નથી દીધું. કાંઈ નથી ઘટવા દીધું કઈ વેવાણ. વાંધો નહીં વેવાણ, તમે કઈ ઘટવા નહીં દો ને અમે કઈ વધવા નહીં દઈએ. એ તો સાચી વાત છે વેવાણ. દ્યો તમ તારે. અને આમે દીકરીને દેવું ક્યાં નાખી દેવું કા કોયલ? હા દેવાય એટલું ઓછું, દીકરીને દેવામાં કોઈ પાપ નથી. તમ તારે દ્યો ખટારા ભરી ભરીને. અલી બસમાં કોણ ચડી ગયું અત્યારમાં? કોણ જાણે? એલા કોઈ નથી હવે. અમારે આયા જાનની બસ છે, ત્યાં તો ન્યા હાંધા જોવે. છોકરા નાના નાના હશે, તો રમતા મારા છોકરા હશે વાયડીના ઈ છે, અને હેઠા બે હતો મારા છોકરા નો કહેવાય. કઈ વાંધો નહીં વેવાણ, પણ તમારી દીકરીને એક શિખામણ આપી દેજો કે અમારા રજવાડામાં નોખું નહીં થવાય. ભલે વેવાણ. 71 પેઢીથી બાજી બાજીને પાળિયા થઈ ગયા, હજી કોઈ નોખા નથી થયા. હા બાધી બાધીને પારિયા થઈ ગયા, હા વેવાણ કોઈ નોખા નથી નો થયા. થાય. એટલે વેવાણ અમારા ગોરબાપા પિંગલગઢ આવ્યા ત્યારે પાછા અહીંયા પોકરણગઢ પધાર્યા ને, એટલે એવું કહેતા હતા કે પિંગલગઢના પાદરમાં 7 થી 8 પારિયા છે વેવાણ. અમારા ગઈઢા ના, તમારે ગઈઢા ને? હા એમાંનો વેવાણ એક ઊંચો પારિયો છે, અમારા ગઈઢા હાહરાનો. અને થોડાક વચ્ચે માંડીને છેલ્લે 2-3 પારિયા છે ને વેવાણ, એ પડી ગયેલા ને એવા હતા એમ કીધું. રોડ ટચ હોય ને વેવાણ, હમ. એટલે અપલખણા હોય હાલતા જાય ઠેબા મારતા જાય. હા એ વાત એટલે એમ તમારી પડી કહેવાય. અને વેવાણ અમારા રજવાડામાં નોખું થવા હાટું થઈને પાળિયા થઈ જાય વેવાણ, અને આમે અમારે જણ પાળિયા થાય, બાયુ નો થાય. તો બાયું શું થાય વેવાણ? બાયુ સીધી 77 હા થાતા હશો. તઈ થાય હો વેવાણ. કઈ વાંધો નહીં વેવાણ. કોયલ હા આ ક્યારના રડ્યા રડી થશે એને કહી દે ભાભીને જરાય ગમે નહીં, નકર તારો વારો છે પછી. હું આવી તઈ ની જોઉં છું, બે માં દીકરી એટલું બધું રડે. સગુણા કઈ રોવાનું હોય એટલું હલુક બધું. દઈને દારો દઈ દે. ભાભીને આવું કઈ ગમે નહીં ને પછી માથા દુખે. હાવ સાની રહી જા, હાવ ચૂપ થઈ જાય એમ કહું. સાની રહી જા, આટલું બધું રડવાનું હોય ક્યાંય? વેવાણ મને તમારો હાવભાવ જોતા એવું લાગે કે તમે કઈ દીકરી વળાવી નહીં હોય વેવાણ. લે સાંભળો વેવાની વાત. દીકરીઓ નહીં વળાવે વેવાણ. 4 દીકરીઓ વળાવી, 2 મારીને 2 મારી કોયલ ને, એક મારી નણંદ, 5 દીકરીઓ થાય. 5 દીકરી વળાવી વેવાણ. વેવાણ દીકરીઓ અમારે ક્યારેય ના રડે. તો વેવાણ જમાયું લાઈન માં બેહીને રડતા હોય, એના રી ધોકા ન હોય. એ તમારે જમાયું રોવાનો જ વારો આવે. રોવરાવતા નથી કઈ વેવાણ. હા એ તમે વાત નહીં માનો વેવાણ. અમે દેરાણી જેઠાણી પૈણીને આવ્યું ને એટલા વર્ષ થયા, અમે બે માંથી એક આંખું અમે પાડ્યું નહીં હોય, અમે કોઈ દી રોયું જ નહીં હોય. તમે નો રોવો કોઈ દી નહીં ને. તો કોણ રોવે વેવાણ? ખૂણામાં બેઠા બેઠા મારે હા હું ઈપકા ભરતા હોય, ભરે હો. રોવરાવતા નથી. એટલે અમે નથી રડાવતા. મારી હાહુ ને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો ભૂરીને કોયલ જેવી વહુ ન મળે વેવાણ, હરખ ના આસુ. એટલે હું એમ જ કહું વેવાણ કે તમારા જેવી વહુ કોઈને ન મળે એમ. મળે જ નહીં ને વેવાણ. આ એક જ પીસ, 1 પીસ. વન પીસ નકર અમારે હા હું ને અમે હાચવી જવા. કા ભાભી મારી હાહુ ની તો વાત જ ના થાય નહીં. પૂછો મારી કોયલ ને. અમે બહુ સાચવો વેવાણ. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માંગે તો દૂધ હાજર કરી દૂધ. પાણી માંગે તો દૂધ આપો, હા અને ક્યારેક એવું હોય તો લીંબુ શરબત અપાય વેવાણ. ના 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 વેવાણ, લીંબુ શરબત નો દેવાય ને. કેમ ન અપાય વેવાણ? હવે વેવાણ ઈ ખરું પાન કેવાય, ગઢું માણા ને લીંબુ શરબત દેવાતા હોય વેવાણ. તો વેવાય એવું ન હોય કાંઈ ન થોડુંક દેવાય એવું. ના વેવાણ ઈ લઈને લીંબુ શરબત દીધું હોય ને ટપકી જાય તો વેવાણ અમારે તો પછી 12 દી લગન એમાં જ રહેવાનું ને. તો અરે વેવાણ એવું ન હોય, ક્યારેક એવું વેન બેન કરે તમારે તો હાહુ થોડુંક દેવાય. તમતાર લીંબુ શરબત દેજો, કોકો કોલા, થમ્સ અપ બધું લાવીને દેજો. અમારે અમારે હાહુ નું ખાસ ધ્યાન રાખવું પડે વેવાણ. ખાસ ધ્યાન રાખવું પડે ને. અમારે હાહુ ને એવું તો કઈ હતું જ નથી. એમ કયો ને વેવાણ, તાસીરમાં નથી એમ. હા કઈ વાંધો નહીં વેવાણ. અને એટલું બધું રેડા રેડ ચાસે વેવાણ. આ બધી બાયુને કેવું થતું છે, દીકરી દુઃખમાં જાતી છે વેવાણ. તો રજવાડામાં કોઈ જાતનું દુઃખ નથી. એને મજા આવે ત્યાં સુધી હોનાનો હિંડોળો ને રૂપાના કડા ખીચડું ખીચડું ખીચડું. એ તો તમે દેરાણી જેઠાણી બે
ઝૂલવા દેહો તો અમારી દીકરી બાજુલ છે ઈ વેવાણ. તો ઝૂલતા આવડે તો ઝૂલે નકર પડે પડે હેઠા. એટલે હેઠા પાડશો એ વાત પણ ખરી ને વેવાણ. હરખા હાલે તો તિજોરીને સાવીને જુડો એનો હાપીને મારે ને મારી કોયલ ને ઈ ઘરે આવે એટલે સીધા અમારે વહી જવું વેવાણ જાત્રા કરવા. જાત્રા કરવા જવાના છો? વેવાણ જાત્રા કરવા જવું પડે ને, નવા વહુ ઘેરે આવે છે. એટલે વેવાણ ક્યાં ક્યાં જાત્રા કરવા જવાના છો એ તો જણાવો. રાજકોટ થી સીધા હરિદ્વાર, રાજકોટ થી સીધા હરિદ્વાર. હરિદ્વાર થી કેદારનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, છેક બધું રામેશ્વર અને વેવાણ છેલ્લે તિરુપતિ બાલાજી. ન્યા છેલ્લે જાવું છો વેવાણ? વેવાણ તિરુપતિ બાલાજી એક કેમ છેલ્લે રાખ્યું તમે? ન્યા એટલે છેલ્લે રાખ્યું કે ન્યા જઈએ ને એટલે ટકા કરાવવા પડે. એ વાત તમારી સાચી તો વેવાણ. હા, પછી આ તમારે- હેરસ્ટાઈલ ખરાબ ન થઈ જાય કા ભાભી? તો પછી તારી માં હેરસ્ટાઈલ રે, તો હું રે? પછી રે ટકા. હા, ટકામાં તો હાથિયા હા. કૂદવાના હોય કા? સમજી ગઈ. તમારે આવું છે? ના ના અમારે નથી આવું. તમે જઈ આવો અને પાછા પિંગલગઢ પધારો ને વેવાણ એટલે અમે ફળો લઈને આવશું. ના ના કઈ જરૂર નથી વેવાણ, પડો તો અમે ત્યાંથી લઈ લઈશું કા. હા, ખોટો ધક્કો ન ખાતા. કઈ વાંધો નહીં વેવાણ. દીકરી વાળાઓ છો તો બહુ દુઃખ નો લગાડતા વેવાણ, નકર તમે રોય રોય ને પૂરું થઈ જાય તમારું. ના ના વેવાણ મારી તો હાઠી જેવી છે એ પહેલેથી. બા હાથી એમ છે. એનાથી જ હાથી હા. આવે. કાંઈક ખાતા જાવ આવું ન હોય. હાવ હાથી મારે પેલા હાથી આવી જતી. જો પેલા કેવી થઈ ગઈ કા મારી ભાભીને હાચવે ના હિસાબે. એવું છે. હજી આ સગુણ મારા હાથમાં આવશે એટલે હરખા થઈ જાય. કઈ વાંધો નહીં વેવાણ. તમને એમ થાય દીકરીની બહુ યાદ આવે છે ને દીકરીના ઘરે આંટો જાવું છે તો 15-20 વર્ષે એકાદો આંટો મારી જાજો ને તમ તારે. હા, બહુ ટૂંકો આંટો ન થાય વેવાણ? દીકરીઓને ઘરે હું આટા ખા કરવા પછી એકવાર આવો ને પ્રેમસ લાવો, બીજી વાર આવો ને કુકર લાવો, કુકર તમે લાવો ને સીટીઓ અમારી થાય. તો ના ના વેવાણ તમારી જેવી ઈચ્છા. કઈ વાંધો નહીં વેવાણ. અને રોવામાં રોયા રોય થયા છે જો તો ખરા. તો એક તો શરીરે દુબળા છે ને રોયા રોય થયા છે, લઈને કઈ નહીં. તેમ થઈ ગયું ને માંદા પડ્યા તો શું કરું ને રસ્તામાં? કઈ વાંધો નહીં. 20 વર્ષે વેવાય વેલા થયા છે ને કદાચ આડોવડું કઈ બોલાઈ ગયું હોય તો વેવાણ સમજીને માફ કરજો. હા. તમે પણ વેવાણ અમારાથી કાંઈ પણ જો ભૂલાઈ ગયું હોય તો ભૂલચૂક માફ કરજો વેવાણ. વેવાણ અમે દેરાણી જેઠાણી ખાલી બોલી એટલું જ છે કા ભાભી. અંદરથી તો હાવ ભોરા ગાભા જેવું મેર્યું છે. ના ના એ તો દેખાય છે તો વેવાણ તમને દેખાતું હશે, બાકી જ્યાં સુધી હું બોલતી હોય ને ત્યાં સુધી રજવાડામાં કોઈથી બોલાય નહીં. કોઈથી નહીં હો, ચકલી ફરકે નહીં. કોઈ ન બોલે વેવાણ. કોઈ નહીં વેવાણ, કોઈને બોલવાનું જ નહીં ને. તો કઈ બોલે વેવાણ? બોલે ને મારી ભાભી હુતા હોય તો બોલે. એવું છે. હા, હું હોઈ જાઉં ને પછી તમે બોલતા છો તે વેવાણ? હું તો પછી ક્યાં હાથમાં રહેતી છું? પછી તો હું બોલું તો બોલતા છો વેવાણ? કઈ વાંધો નહીં વેવાણ. દીકરીને વળાવો છો તો બે શિખામણના શબ્દ હાડીના છેડે બંધાવી દેજો કે સાસરિયામાં કેવી રીતના રહેવું. ભલે વેવાણ. પંથ લાંબો સમય ઓછો વેવાણ, જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. કોયલ હા ભાભી. જય શ્રી કૃષ્ણ કરો વેવાણને. હા. લ્યો વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય બજરંગ બલી. જય બજરંગબલી બાપા. વેવાણ બોલો વેવાણ. તમારા ઘરમાં બધા નોખા નોખા પંથ પાડતા લાગે. હા, વેવાણ અમારા ઘરના પંથની વાત નો થાય વેવાણ. મારે તમારા વેવાય સહી મહાકાળનો પંથ પાળે છે. મહાકાળ. મહાકાળ. અને મારે મારો દેર કોયલ વાળો ઈ વેવાણ સ્વામિનારાયણ નો પંથ પાળે છે. સ્વામિનારાયણ નો પંથ પાડે. હા, અને મારી કોયલ અઠવાડિયાથી બજરંગ બલી આવી છે. બજરંગબલી. હજી અઠવાડિયું ખમી જાવ બાહુબલી છે.